નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, વર્ષ 2026માં આ 3 રાશિના લોકોની કિસ્મત ભાગ્યશાળી થશે અને મિત્રો તેમના જીવનમાં આવશે ગોલ્ડન પીરિયડ અને દરેક સપનું થશે પૂરું. તો મિત્રો, વર્ષ 2026માં આ રાશિના લોકો પર માતા લક્ષ્મીની કૃપા આખું વર્ષ વરસવાની છે, જેનાથી મિત્રો વર્ષ 2026માં આ રાશિના લોકોની કિસ્મત ચમકવાની છે. તો મિત્રો, આ રાશિના લોકો માટે વર્ષ 2026નું બહુ જ શાનદાર રહેવાનું છે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે વર્ષ 2026માં આ રાશિના લોકો ધનથી માલામાલ થવાના છે. આ રાશિના લોકોને મોટા મોટા ધન લાભ અને મોટી મોટી ખુશખબરીઓ મળવાની છે. મિત્રો, વર્ષ 2026માં આ રાશિના લોકોને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે. આ રાશિના લોકોને અપાર ખુશીઓ મળવાની છે, જેથી વર્ષ 2026માં આ રાશિના લોકોનો ગોલ્ડન ટાઈમ શરૂ થશે. તો મિત્રો, આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે? આ વિડીયોમાં અમે તમને આ જ રાશિઓ વિશે જણાવવાના છીએ, એટલે મિત્રો વિડીયોના અંત સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. અને મિત્રો, આ વિડીયોને બિલકુલ પણ મિસ ન કરો, કારણ કે મિત્રો આ વિડીયો આ રાશિના લોકો માટે બહુ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. તો મિત્રો, ચાલો વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, વર્ષ 2025 હવે પોતાના આખરી પડવામાં છે અને નવું વર્ષ 2026 આવવાનું છે. નવું વર્ષ 2026 કેટલીક રાશિના લોકો માટે બેહદ લકી સાબિત થવાનું છે. મિત્રો, આ રાશિના લોકોને દરેક કામોમાં સફળતા મળશે, અધૂરા સપના પૂરા થશે અને ભાગ્યનો ખૂબ સાથ મળશે. મિત્રો, વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય પર ગોચર કરી પોતાના મિત્ર અને શત્રુ ગ્રહો સાથે યુતિ બનાવે છે, જેનો મિત્રો પ્રભાવ માનવ જીવનની સાથે સાથે દેશ દુનિયા પર પણ પડે છે. તો મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2026માં ઘણા ગ્રહોની યુતિઓ પણ થશે, જેનો પ્રભાવ બધી 12 રાશિઓના લોકો પર જોવા મળશે. તો મિત્રો, વર્ષ 2026માં શનિ અને બુધની યુતિ 30 વર્ષો બાદ બનવા જઈ રહી છે. આની સાથે જ શુક્ર અને શનિનો સંયોગ પણ બનવાનો છે. તો મિત્રો, જ્યોતિષમાં શનિદેવને ન્યાય અને કર્મ ફળદાતા માનવામાં આવે છે. શનિને એમ જ દંડકારી નથી કહેવામાં આવતા. તેઓ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. કહે છે કે જ્યારે શનિ પ્રસન્ન હોય છે તો રંકને રાજા બનાવી દેશે અને મિત્રો જ્યારે નારાજ હોય તો રાજાને પણ રંક બનાવી શકે છે. મિત્રો, આ જ કર્મમાં વર્ષ 2026માં શનિદેવની યુતિ 2 ગ્રહો સાથે થઈ રહી છે, જેનો પ્રભાવ બધી રાશિના લોકો પર જોવા મળશે મિત્રો. પરંતુ મિત્રો, કેટલીક રાશિઓ એવી છે જેમની કિસ્મત આ સમયે ચમકી શકે છે. મિત્રો, આ સમય કેટલીક રાશિઓના લોકો માટે બેહદ શુભ રહેવાનો છે, જેથી તેમના સારા દિવસો શરૂ થઈ શકે છે. સાથે જ આ રાશિના લોકોને કરિયર અને કારોબારમાં તરક્કી પણ મળી શકે છે. તો ચાલો મિત્રો જાણીએ કઈ છે તે ખુશનસીબ રાશિઓ જે 2026માં ભાગ્યશાળી થઈ શકે છે. પરંતુ મિત્રો, તે પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ જરૂર લખો અને મિત્રો વિડીયોને એક પ્યારી લાઈક કરો. અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો, તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે
મિત્રો, આવનારો સમય તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા, અપાર ખુશીઓ અને મોટા મોટા અવસરોથી ભરપૂર રહેશે. અને શનિ અને શુક્રનો શક્તિશાળી સંયોગ તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં બની રહ્યો છે, જે મિત્રો તમને કઠિન પરિસ્થિતિઓમાં વિજય, કરિયરમાં ઉન્નતિ અને આર્થિક સફળતા અપાવી શકે છે. મિત્રો, આ સમય તમારા માટે સાચે જ એક ગોલ્ડન ટાઈમ સાબિત થઈ શકે છે, જ્યારે કિસ્મત તમારો પૂરો સાથ આપશે અને મિત્રો, તમારા જીવનમાં મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થશે. અને મિત્રો, આ શુભ સમયમાં જો કોઈ કાનૂની કે વિવાદ સંબંધિત મામલાઓ ચાલી રહ્યો છે, તો તેમને નિશ્ચિત સફળતા મળશે. મિત્રો, તમારા પક્ષમાં પરિસ્થિતિઓ બનશે અને જીવનમાં બદલાવાનો દોર શરૂ થશે. અને મિત્રો, જે લોકો સરકારી કાર્યો કે સ્પર્ધાત્મક ક્ષેત્રમાં છે, તેમના માટે આ સમય મોટી ખુશખબરી લઈને આવી શકે છે. તુલા રાશિના લોકો નોકરી અને વ્યવસાય સાથે જોડાયેલા આ સમય બેહદ સારો છે. તમારા પ્રયાસોનું ફળ હવે તમને મળવાનું છે. અને મિત્રો, શનિ અને શુક્રની કૃપાથી પદોન્નતિ, નવી જવાબદારીઓ અને પ્રભાવશાળી પદ પ્રાપ્ત થઈ શકે છે. અને મિત્રો, વરિષ્ઠ અધિકારી તમારા કાર્યની સરાહના કરશે અને તમારા માન સન્માનમાં વૃદ્ધિ થશે. અને મિત્રો, જે લોકો વ્યવસાય કરે છે, તેમના માટે પણ આ સમય શુભ રહેશે. અને નવા અવસર, નવી ડીલ્સ અને નવા ગ્રાહક તમારો વ્યાપારને નવી ઊંચાઈઓ પર લઈ જશે. અને મિત્રો, તમારા જીવનમાં મોટા મોટા ધન લાભના યોગ બની રહ્યા છે, જે મિત્રો તમે માલામાલ થઈ શકો છો. તુલા રાશિના લોકો, વર્ષ 2026 નવું વર્ષ તમારા માટે એક સુવર્ણ વર્ષ બનીને આવશે, જે મિત્રો તમારી મહેનતને કરોડોની સફળતામાં બદલી શકે છે. મિત્રો, આ સમય તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે, તમારા રોકાયેલા ધનની પ્રાપ્તિ થશે અને નવી આવકના સ્ત્રોત ખુલશે અને તમે સેવિંગમાં પણ સફળ રહેશો. મિત્રો, આ તે સમય છે જ્યારે તમે તમારા ભવિષ્ય માટે મજબૂત આર્થિક પાયો નાખશો. અને મિત્રો, જે લોકો રોકાણ કરવા માંગે છે, તેમના માટે વર્ષ 2026નો સમય અત્યંત શુભ રહેશે. અને મિત્રો, તમારી યોજનાઓ સફળ થશે અને તમને મોટા મોટા ધન લાભના રૂપમાં તેમનું ફળ મળશે. અને મિત્રો, તુલા રાશિના લોકોની કુંડળીના 9મા ભાવમાં ગજકેસરી રાજયોગ બની રહ્યો છે અને આ યોગ અત્યંત શુભ પરિણામ આપશે. આ રાજયોગ તમને ભાગ્યનો પૂરો સાથ, માન સન્માન અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રદાન કરશે. અને મિત્રો, તમારા કાર્યોની સરાહના થશે, લોકો તમારી પ્રશંસા કરશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. મિત્રો, આ યોગ તમારા માટે જીવનની દિશા બદલનારો સાબિત થશે. સાચે જ આ એક સુવર્ણ વર્ષ બનવા જઈ રહ્યું છે. મિત્રો, આ સમયે તમારી ચારે બાજુ સકારાત્મક ઉર્જા અને સહયોગનો માહોલ રહેશે. અને મિત્રો, સહયોગીઓ અને પરિવારના લોકોથી તમને પૂરો સાથ મળશે. અને મિત્રો, તમારી આસપાસના લોકો તમારા સપનાઓને સાકાર કરવામાં મદદગાર બનશે. અને મિત્રો, તમારા જીવનમાં દરેક ઓર અપાર ખુશીઓ જ ખુશીઓ દેખાશે. મિત્રો, વર્ષ 2026 એટલે કે નવું વર્ષ તુલા રાશિના લોકો માટે જીવનમાં મોટો બદલાવ લઈને આવવાનું છે. મિત્રો, આ વર્ષ તમારા માટે મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ, આર્થિક સમૃદ્ધિ અને માન સન્માનમાં વૃદ્ધિનું પ્રતીક બનશે. અને મિત્રો, તમારી અંદરનો આત્મવિશ્વાસ વધશે અને કિસ્મતનો સિતારો પહેલા કરતાં વધુ ચમકશે. હવે મિત્રો, આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો, મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આવનારો સમય તમારા જીવનમાં ખુશીઓની વર્ષા, શાનદાર અવસરો અને અપાર સફળતા લઈને આવવાનો છે.
અને મિત્રો શનિ અને શુક્રની યુતિ તમારી રાશિથી કર્મ ભાવમાં બની રહી છે અને આ સ્થાન કરિયર, કામ, પ્રતિષ્ઠા અને માન સન્માન સાથે જોડાયેલું હોય છે. એટલે મિત્રો આ સમય તમારા માટે ગોલ્ડન ટાઈમ સાબિત થઈ શકે છે. જ્યારે મિત્રો તમે તમારા જીવનમાં મોટા મોટા બદલાવ અને સફળતાઓની પ્રાપ્તિ કરશો. મિત્રો આ સમય મિથુન રાશિના લોકોના કરિયરને નવી દિશા આપવાનો છે. શનિ અને શુક્રનો સંગમ તમારા કાર્યક્ષેત્રમાં તમને પ્રભાવશાળી પદ અપાવી શકે છે. અને મિત્રો જે લોકો નોકરી પેશા છે તેમને પદોન્નતિ, નવી જવાબદારીઓ અને મોટી ખુશખબરીઓ મળવાના યોગ છે. અને મિત્રો વરિષ્ઠ અધિકારી તમારી મહેનત અને લગ્નને ઓળખશે, જેથી તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે. અને મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ 2026નો આ સમય તમારા માટે સુવર્ણ વર્ષ બનીને આવશે, જ્યારે તમારી મહેનતનું દરેક પગલું સફળતામાં બદલાતું નજર આવશે મિત્રો. અને મિત્રો જે લોકો લાંબા સમયથી કરિયરમાં સ્થિરતા ઈચ્છતા હતા તેમના માટે આ સમય હવે ભાગ્યનો દ્વાર ખોલવાનો છે. મિથુન રાશિના લોકો વર્ષ 2026માં બૃહસ્પતિની શુભ સ્થિતિ તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત કરશે. અને મિત્રો તમારી પાસે ધન, સન્માન અને વિશાલિતાની કોઈ કમી નહીં રહે. મિત્રો આ વર્ષ તમને સાચે જ કરોડપતિ બનાવવાના રસ્તા પર લઈ જઈ શકે છે. બૃહસ્પતિ ગ્રહ આ અવધિમાં તમારા માટે અત્યંત શુભ સ્થિતિમાં રહેશે. તે તમારી કિસ્મતને પ્રબળ કરશે અને દરેક પ્રયાસમાં સફળતા અપાવશે મિત્રો તમારા રોકાયેલા કાર્યો પૂરા થશે અને તમારા સપના સાકાર થશે. અને મિત્રો આ સમય તમારા માટે મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિનો દોર રહેશે. વર્ષ 2026 મિત્રો તમારા માટે દરેક ક્ષેત્રમાં જીવનમાં બદલાવ લઈને આવશે અને આ બદલાવ સકારાત્મક અને સુખદ હશે મિત્રો. અને મિત્રો જે વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ સમય અત્યંત સારો છે. બૃહસ્પતિની કૃપાથી તમારી બુદ્ધિ તીવ્ર થશે અને પરિણામ અનુકૂળ મળશે. અને મિત્રો તમારા આત્મવિશ્વાસ અને સાહસમાં વૃદ્ધિ થશે અને આ જ આત્મવિશ્વાસ તમને ગોલ્ડન ટાઈમ તરફ લઈ જશે મિત્રો આ વર્ષ તમારા ઘર પરિવારમાં અપાર ખુશીઓ લઈને આવશે. પરિવારના સદસ્યો વચ્ચે પ્રેમ અને સમજણ વધશે. કોઈ શુભ કાર્ય, વિવાહ કે નવા આગમનથી ઘરમાં ઉલ્લાસનું જેવું વાતાવરણ રહેશે. મિત્રો આ વર્ષ તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને મન પ્રસન્ન રહેશે. તમારામાં એક નવો જોશ અને ઉર્જાનો સંચાર થશે. મિથુન રાશિના લોકો આ સમયે તમારો આત્મવિશ્વાસ એટલો મજબૂત હશે કે તમે કોઈ પણ મુશ્કેલીને સરળતાથી પાર કરી લેશો મિત્રો આ જ આત્મવિશ્વાસ તમને તમારા સપનાઓની મંજિલ સુધી પહોંચાડશે. હવે મિત્રો આગળની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના જાતકોને જણાવી દઈએ કે મિત્રો આવનારો સમય તમારા જીવનનો સૌથી શાનદાર અને ભાગ્યશાળી સમય સાબિત થવા જઈ રહ્યો છે. અને મિત્રો શુક્ર અને શનિનો શક્તિશાળી સંયોગ તમારી રાશિના લગ્ન ભાવમાં બની રહ્યો છે અને આ યોગ તમારા જીવનમાં મોટા મોટા પરિવર્તન, સફળતા અને અપાર ખુશીઓ લઈને આવશે મિત્રો આ સમય તમારા માટે સાચે જ ગોલ્ડન ટાઈમ છે, જ્યારે કિસ્મતનો દરવાજો પૂરી રીતે ખોલવાનો છે. મીન રાશિના લોકો આ શુભ સમયમાં તમારા આત્મવિશ્વાસમાં જબરજસ્ત વૃદ્ધિ થશે. તમે પહેલા કરતાં ક્યાંક વધુ આકર્ષક, પ્રભાવશાળી અને આત્મનિર્ભર મહેસૂસ કરશો અને મિત્રો તમારું વ્યક્તિત્વ એટલું નિખરશે કે લોકો તમારી તરફ આપોઆપ આકર્ષિત થશે અને મિત્રો વર્ષ 2026 એટલે કે નવું વર્ષ તમારા માટે એક સુવર્ણ વર્ષ બની શકે છે, જ્યારે મિત્રો તમારો આત્મવિશ્વાસ તમને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે. મિત્રો આ સમય તમારા જીવનમાં બદલાવ લાવનારો છે, ચાહે તે કરિયર, માન સન્માન કે વ્યક્તિગત જીવન કેમ ન હોય.
જે લોકો નોકરીમાં છે તેમના માટે આ સમય મોટી ખુશખબરી લઈને આવશે મિત્રો. અને મિત્રો, શનિ અને શુક્રનો આ અદ્ભુત સંગમ તમારી મહેનતને ઓળખ આપશે મિત્રો, અને પદોન્નતિ વત્તા નવી જવાબદારી મળવાના પરબર યોગ બની રહ્યો છે. તમારી કાર્ય કુશળતાથી અધિકારી પ્રસન્ન થશે અને તમારા માન સન્માન તથા પદ પ્રતિષ્ઠા બંનેમાં વૃદ્ધિ થશે મિત્રો. મિત્રો, આ સમય તમારી કડી મહેનતનો મોટા ધન લાભમાં બદલી શકે છે. અને મિત્રો, વેપારીઓ અને કારોબારીઓ માટે પણ આ ગોલ્ડન ટાઈમ રહેશે, જ્યાં નવા પ્રોજેક્ટ, રોકાણ અને પાર્ટનરશિપથી અણધાર્યા લાભ થશે. મીન રાશિના લોકો, આ સમયે તમે સાચે જ કરોડપતિ બનવાના રસ્તા પર ચાલી શકો છો. મિત્રો, આ અવધિ તમારા જીવનમાં માલામાલ થવાના સોનેરી અવસર લઈને આવી રહી છે. અને મિત્રો, રોકાયેલું ધન પાછું મળશે, નવી આવકના સ્ત્રોત ખુલશે અને રોકાણથી અપાર લાભ પ્રાપ્ત થશે. અને મિત્રો, બુધ શનિની યુતિ જે વર્ષ 2026માં બની રહી છે તે તમારા માટે આર્થિક સમૃદ્ધિ, સફળતા અને મોટા નાણાકીય વિસ્તાર લઈને આવશે મિત્રો. મિત્રો, આ સમય તમારી કિસ્મતનો સુવર્ણ અધ્યાય સાબિત થશે, જ્યારે તમારા સપના સાચા થશે અને જીવનમાં દરેક ઓર ખુશીઓની વર્ષા થશે. મીન રાશિના લોકો, પ્રેમ જીવન માટે પણ આ સમય બેહદ ખાસ રહેશે. જે લોકો અવિવાહિત છે તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ પ્રવેશ કરી શકે છે, જે જીવનસાથી બનીને અપાર ખુશીઓ લઈને આવશે મિત્રો. ત્યાં જ મિત્રો, વિવાહિત લોકો માટે આ સમય સુખ, શાંતિ, સામંજસ્ય અને સ્નેહથી ભરેલો રહેશે. ઘરમાં કોઈ મોટી ઉથલપુથલ કે શુભ કાર્યની પરિવારમાં ઉત્સાહનો માહોલ રહેશે મિત્રો. વર્ષ 2026નો આ સમય મિત્રો તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. જ્યારે બુધ શનિનો સંગમ તમારા લગ્ન ભાવમાં બનશે ત્યારે તમારું ભાગ્ય પ્રબળ થશે અને તમે મોટી સફળતાઓની પ્રાપ્તિ કરશો. અને મિત્રો, તમારું માન સન્માન સમાજમાં વધશે અને લોકો તમારી ઉથલપુથીઓની ચર્ચા કરશે. હવે મિત્રો, કહેવું ખોટું નહીં હોય કે મીન રાશિના લોકોનો ગોલ્ડન ટાઈમ શરૂ થવાનો છે. વર્ષ 2026ની મીન રાશિના લોકો માટે સાચે જ સુવર્ણ વર્ષ રહેશે. મોટા ધન લાભ, કરોડપતિ બનવાના અને માલામાલ થવાના પ્રબળ યોગ છે મિત્રો. અને મિત્રો, કરિયરમાં ઉન્નતિ, માન સન્માનમાં વૃદ્ધિ અને જીવનમાં સકારાત્મક બદલાવ નિશ્ચિત છે. મિત્રો, અપાર ખુશીઓ, મોટી સફળતાઓ અને મોટી ખુશખબરીઓ મળવાના સંકેત છે. મિત્રો, કિસ્મત તમારો સાથ આપશે અને તમે તમારા સપનાઓને સાકાર કરશો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.